સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રંગીલા રાજકોટમાં દશેરાનો તહેવાર ગાંઠિયા જલેબીની મીઠી ઉજવણી વિના અધૂરો ગણાય છે। દશેરાના પવિત્ર દિવસને ગાંઠિયા પ્રેમીઓ માટે એક મહાઉત્સવ જેવો માહોલ બનાવ્યો। રાજકોટવાસીએ આજે ₹3 કરોડથી વધુની રકમના ગાંઠિયા અને જલેબી આરોગશે તેવો અંદાજ છે। દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટમાં આજે સવારથી જ પ્રખ્યાત ફરસાણની દુકાનો બહાર ગાંઠિયા લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી। વરસાદના માહોલ વચ્ચે પણ લોકો ઉત્સાહમાં છે। સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ ટોકન લઈને ઉભા છે અને કેટલાક તો નાના બાળકો સાથે કલાકથી પણ વધુ સમયથી ગાંઠિયા લેવા માટે લાઈનમાં ઉભા છે। દશેરાની રજા હોવાથી પરિવાર સાથે બેસીને જલેબી ગાંઠિયા ખાવાની ખુશી અને આનંદ કંઈક અનેરો જ હોય છે। આ દિવસે લોકો ભેગા મળીને આ સ્વાદિષ્ટ વાનગીની મજા માણે છે। બેન સાથ છે અને આજે દશેરાનો પર્વ મોટો દિવસ કહેવાય અને એમાં રંગીલું રાજકોટ છે। ગમે તે દેશની અંદર કે અમદાવાદમાં ગમે ત્યાં જાવ પણ જે રાજકોટના જે માણસો ગાંઠિયાના શોખીન છે તો ગમે તેવું, કારણ કે ડોક્ટર ના પાડે છે કે તમારે નથી ખાવાના, પણ છતાંય આજે દશેરાના દિવસે તો પબ્લિક આપણે જલેબી ગાંઠિયા ફાફડા ખાઈએ જ છે। અને એમાંય આ વરસાદનો માહોલ, અમે લાઈનમાં કલાકો ઊભા રહીએ છીએ અને બધા જલેબી ગાંઠિયાનો આનંદ માણીએ છીએ। હા, પરિવાર સાથે, અને એમાંય આ રજાનો દિવસ છે એટલે જલેબી ગાંઠિયા તો પરિવાર સાથે અમે લોકો આનંદ એટલો બધું ખુશી માનીએ છીએ અને સાથે બેસીને આખો પરિવાર જલેબી ગાંઠિયા ખાઈએ છીએ। મારું નામ સાગર જુબનપુત્રા છે। દશેરા નિમિત્તે સવારે ગાંઠિયા નથી ખાય તો દશેરાની શરૂઆત જ ગાંઠિયા અને જલેબી તો 1 કલાકથી લાઈનમાં ઉભા છે। જો વરસાદનો માહોલ બની ગયો છે, ભલે ભીના થાય પણ ભીના થઈ ગાંઠિયા લઈને જ ઘરે જવાનું છે, તો જ દશેરાની શરૂઆત સવારમાં ફાફડા ને જલેબીથી થવી જોઈએ। વર્ષનો નિયમ છે તો નિયમ હાલવું જ પડે ને ભાઈ। આપણે ગુજરાતી રહ્યા એટલે સવારે ગાંઠિયાથી તો શરૂઆત થતી હોય, પણ આ સ્પેશિયલ દિવસ કહેવાય દશેરા નિમિત્તે ગાંઠિયા તો જોઈએ ને સવારે। રાજકોટ ને ગાંઠિયા કહેવાય ને સમાનાર્થી શબ્દ થઈ ગયો છે। રાજકોટમાં માણસ હોય ને સવારમાં ફાફડા ગાંઠિયાથી શરૂઆત ન થાય તો એ રાજકોટ વાસીઓ ન કહેવાય આપણે।